આમાં કેટલી માનસિક શક્તિ છે એનું પરીક્ષણ કરવાની પરીક્ષા. બરોબર, નવોદય હોય, સીઈટી હોય કે કોઈ પણ એક્સ્ટ્રા તમારે માનસિક અભિયોગ્યતા ચકાસવા માટે તો થોડી આકૃતિઓ લઈને આવ્યો છું જે નવોદયમાં પહેલા વિભાગમાં પૂછાય છે. વિભાગ નંબર 1 માં જૂના પેપરમાંથી આપણે સીધો ફોટો પાડી સીટ પીડીએફ બનાવેલી છે. એટલે જો એમાં નિર્દેશ કર્યો છે કે પહેલી સૂચના એવી આપી છે કે 1 થી 10 નંબરની જે આકૃતિઓ છે ને 1 2 3 4 એ જવાબો આપેલા છે. આકૃતિ 3 આકૃતિઓમાં સમાનતા હશે, કોઈ પણ રીતે સમાનતા હોય તમારે શોધવાનું છે, જવાબ તમારે આપવાનો છે. હો હા ના કરતા શાંતિ જવાબ આપજો. બરોબર, ચલો પહેલામાં શું જવાબ આવશે? ફટાફટ સર ચોથું મને જોવા દેજો. 1 2 ઓકે, ચોથી સાવ અલગ પડે છે, એમાં કોઈ સમાનતા નથી. વેરી ગુડ. ચલો બીજામાં જવાબ આપો, આંગળી ઊંચી કરજો ફટાફટ. બીજામાં સરસ. હિતેશ ચોથું વાહ ભાઈ વાહ, એને ખબર પડી ગઈ. ચોથું સરસ. ત્રીજામાં મને કહેજો કેવી રીતે અલગ. હા દિવ્યાની બેન, બીજું બીજું કેવી રીતે અલગ પડે છે? કયો? ઓમય પોટ લીટો છે, ઓમય પોટ લીટો છે, ઓમય પોટ લીટો, ઓમ જ ચાર છે. બીજું આવે કે? હા, શું ગણવાનું હતું? લીટા. ચલો ચોથું ને પાંચમું એ બેને જવાબ આલો. ચલો ચંદ્રિકા. ત્રીજું વેરી ગુડ. પાંચમામાં જવાબ આલો. ચલો ફટાફટ આગળ ઊંચી કરો. બોલ. ત્રીજું કે છે સાચું? ઓકે, ચલો છઠ્ઠાનો જવાબ આલો. કેવલ નહીં. દિવ્યાની ત્રીજું. જો આ બધામાં 12 છે ને? 12 છે. 12 આમાં અંદર છે કે અંદર? એ જોવાનું છે. ચલો કેવી રીતે અલગ પડે છે એ જોવાની છે. ચલો સાતમું, આઠમું, નવમું. ચલો સાતમામાં શું જવાબ આવશે? સરસ. આઠમામાં બોલો દિવ્યાની. ચોથું સરસ. નવમામાં ચોથું ફરીથી ટ્રાય કરો. કેવલ બીજું. વેરી ગુડ. આ બધામાં 12 છે, દેખાય છે? 12 છે ને? પેલું વચ્ચે અંદર છે. ચલો છેલ્લો પ્રશ્ન આવ્યો પહેલા વિભાગનો 10મો પ્રશ્ન. બોલો એમાં ચંદ્રિકા. પહેલું ઓકે, પહેલું ના આવે ને? પહેલું આવશે? પહેલું ના આવે. ચલો બોલો ભાઈ, કોને જવાબ બદલવું? હા કિંજલ. ચોથું આવે. ચલો એમાં ભાગ બીજો છે. એમાં તમને સૂચના આપી છે, નિર્દેશ 11 થી 20 માં આપેલું છે કે ભાઈ ડાબી બાજુ એક સમસ્યા આકૃતિ આપવામાં આવેલી છે. ડાબી બાજુ એમાંથી એક ભાગ અદ્રશ્ય છે. બરોબર, આ વાક્ય ખોટું લખાણું છે, પણ 1 2 3 ને જવાબ આકૃતિ છે એમાંથી સરખે સરખી પસંદ કરવાની છે. તો એના જેવી જ આકૃતિ કઈ છે એ પસંદ કરવાની છે. તો ચલો ભાઈ 11મો અને 12મો પ્રશ્ન. ચલો કહેજો. 11માં એના જેવી જ સરખી બોલી દેશ. ત્રીજું બોલ અંજલિ. ત્રીજું. ચલો 12મો જલ્દી ફાસ્ટ. પહેલું. ચલો 13 14 કિંજલ. દિવ્યાની. ચોથું વેરી ગુડ. 14. ચલો જલ્દી ચંદ્રિકા. બીજું બે એરા હરખા છે, અહીંયા ઉપર નીચે છે. બે. ચાલો 14મો 15મો જલ્દી
તમારો માનસિક વિકાસ થઈ રહ્યો છે ઝડપથી. બોલ ભાઈ. બીજું ત્રીજું ના આવે ને બીજું? ત્રીજું આવે ને? ચારે ચાર ખૂણા જોઈ લો. ચાલો 16મું. બોલ. પહેલું ના આવે ને પહેલું? બોલ વિશાખા. હા બોલ દિવ્યાને. ત્રીજું ત્રીજું આવે ને? 17મું. છત્રી છે, વરસાદ પડે તો પલટી જાઓ જલ્દી. લીટા ગણજો લ્યા. આ લીટું એ જોજો. ત્રીજું. સરખું એટલે એના જેવું જ દેખાવું જોઈએ. ચલો 18મું 19મું 20મું. 18મું. બોલ બેન. ઓકે 19મું. જલ્દી જોજો. પહેલું જ. બધા અંદર અંદર ના બોલતા. વારાફરતી ચાન્સ આપો. વારાફરતી બોલો. 20મું. ચલો બોલ સંગીતા બેન. બીજું આવે? આમાં લીધું કે હા બીજું. ઓકે રેડી ગુડ. હવે આમાં ભાગ નંબર 3 આવે. ભાગ નંબર 3 માં સૂચના આપેલી છે કે 21 થી 30 નંબરનો જે પ્રશ્ન છે એમાં પ્રત્યેક ડાબી બાજુએ પ્રશ્ન આકૃતિ આપેલી છે. એમાં એક ભાગ ક્યાંક અદ્રશ્ય એટલે કે ખોવાઈ ગયો છે. એ 4 ભાગમાં જવાબ આપેલા છે 1 2 3 4 માં. એમાંથી જ ઉઠાઈને ત્યાં મૂકવાનો છે. અને ભાઈ વિનોદ આખો આકૃતિ કમ્પ્લીટ થવી જોઈએ. ચલો 21 માં બોલ કાર્તિક. બીજું કે છે? બીજું આવે? બીજું. ઓકે ચલો 22 માં હવે ત્રીજા ચોથા વાળાને પહેલા ચાન્સ આપીશું પછી પાંચમા વાળા. બોલે તેજ. પહેલું પહેલું કે છે હાચું લે. ઓય ઉઠાઈ મૂકો એવી બના ના બના. બના પહેલું જ આવે. હાચું. વાહ ભાઈ વાહ. ચલો 23 24 જલ્દી બોલ. બીજું બીજું આવે? કોણ કે છે સાચું ખોટું? જલ્દી ગયો. પહેલું જ આવે પેલા. આ લીટી સીધી જોવાની. અહીંથી અહીંયા આકૃતિ બનાવ્યા અને પછી અહીંથી એ જોવાનું. ચોથું આવે. બરોબર. મગજમાં આકૃતિ દોરતા જાઓ. ચલો 24મું. જલ્દી ગયું. આના જેવું ઊંધું છે અહીંયા. આના જેવું ઊંધું અહીંયા આવવું જોઈએ. ચલ ઊંધું એવું ને એવું નહીં. આ ઊંધું છે. ત્રીજું ત્રીજું. આ બીજું રાખો કારણ કે આમાં થોડી આકૃતિમાં મિસ્ટેક છે. આ જ આવશે કારણ કે એકે બેસતી નથી. આય નથી આય નથી આય. ચલો 25મું જલ્દી. થોડી વધારે છે આકૃતિ એટલે થોડો ઝડપ રાખો ફટાફટ. 25 એમ પહેલું બીજું ત્રીજું એમ નહીં. કોઈ એક જ જણ બોલો. આંગળી ઊંચી કરવાની રાખો. બોલ વિનોદ. એ ચોથું કે છે બરોબર છે ચોથું? હે ભાઈ ના ખોટું છે. બહારના ખૂણાને અડતી નહીં. પહેલું જોવો ને અહીં ઊંચકી મૂકો. કયું આવશે? પહેલું. 26 માં બોલ. બોલ દિવ્યાની. પહેલું ઓકે વેરી ગુડ. ચલો 27 28 ચંદ્રિકા 27મો નંબર. બહુ કોમલ. પહેલું એમને કહી દીધું એને ખબર હે નહીં. બોલ. બીજું બીજું ત્રીજું ત્રીજું. બીજામાં જગ્યા થોડી વધારે છે. ઓકે 27 ઓહો 27 ની આપે. હું તો 28 જવાબ. બીજું કયું આવશે? પહેલું આવેલા. ચલો 28 માં મેં કહી દીધું. ત્રીજું આવે. ચલો 29 29 30 બે. તમારે જવાબ આપવાનો. બોલો ચલો કોણ આપશે? કેવલ. પહેલું
પહેલું કે સાચું ખોટું લે ચલો 12 એરો છે કે તું તો અંદર વાળો બતાવે બોલ ભાઈ વચ્ચે બીજું બીજામાં 12 એરો છે ને પણ એ તો કોઈ જાય ઓમ એ તો ઓમ બનશે ચોથું આવે કે અહીંથી ઉપાડી હોય મૂકી દો એટલે ફિટ થઈ ગયું હે કે ચલો 30મું બોલો ચંદ્રિકા બોલ ત્રીજું વેરી ગુડ ચલો ભાગ નંબર આવ્યો ચોથો 31 થી 40 માં પ્રશ્નમાં ડાબી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે 1 2 3 સિરીઝ ચાલે છે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે અને આ ચાર જવાબ છે એમાંથી એક મૂકી દેવાનો એ જવાબ આવવો જોઈએ તો ચલો 31 અને 32 બોલો અહીંયા 1 લીટું 2 લીટા 3 લીટા પછી વનિતા ચોથું 4 લીટા ચલો 32 ઉપર સીધું ઊંધું અહીંયા આડું થઈ ગયું તો આડામાં કેમ થશે ચલો બોલ બોલ નીલમ પહેલું ના આવે પાયલ પહેલું ના આવે પહેલું ના આવે બીજું પહેલું જ આવે બે અહીંયા જોવાનું નહીં આ સીધું છે આ ઊંધું થઈ ગયું તો આ ઊંધું છે ચેક કરવાનું હોય જવાબ ઉપર સ્થિરતા રાખો તમારો જવાબ સાચો છે તમને કોન્ફિડન્ટ હોવો જોઈએ કોઈ ભલે ગમે તે કે તમારે એમ જ કહેવાનું સાહેબ પહેલું જ આવે તમે જોવો બરોબર બરોબર ચાલો 33 માં ચંદ્રિકા બીજું અહીંયા તો બે લીટા તો છે બીજામાં બોલ દે ત્રીજું હા 3 લીટા બીજા હે કે એક લીધો વચ્ચે ને અહીંયા ચલો 34 બોલ ચંદ્રિકા ત્રીજું વેરી ગુડ ચલો 35 નું લો 35 નું વિચાર જુઓ 1 2 3 4 લીટા તો થશે બોલ ચંદ્રિકા ત્રીજું વેરી ગુડ 36 માં 37 માં ચલો જલ્દી 36 માં હું જવાબ આવશે જલ્દી કયો ચલ 36 માં હિતેશ બીજું હિતેશ બીજો કે છે સાચું છે ત્રીજું આવશે બીજું જ આવે ને 37 માં જલ્દી ફટાફટ સ્પીડમાં વિનોદ બોલ શિવાની શિવાની વનિતા બોલ આ છે અહીંયા જઈને કાળું થઈ ગયું તો આ છે અહીંયા જઈને શું થશે કાળું થશે કે ચોથું ધોળું તો થવાનું નહીં ધોળામાં કાળું થાય છે તડકા બહુ રખડે ને ચાલો ભાઈ 38 જોઈ લો અહીંયા જોવાનું છે આ એરો છે સીધો છે આમ થયો આમ આડો છે તો આમ થવો જોઈએ કેમ થશે કયો પહેલા આમ સીધું તો થવાનું નથી ટ્રાન્સ શું થાય 1 2 3 બોલ ફ્રેન્ડ પહેલો ખોટું બોલ કયો ત્રીજું ત્રીજું ખોટું બોલ વનિતા ચોથું હા ચોથું વધ્યું તું ચલો 39 અને 40 ફટાફટ ચલો ભાઈ આના પછી થોડા જ છે પ્રશ્નો ચંદ્રિકા બોલ પહેલું 1 2 3 4 થાય ને 1 2 3 4 1 2 3 4 પહેલું ભાઈ ગુડ ચલો 40 મો જલ્દી ફટાફટ બોલ ચંદ્રિકા બીજું આનો આવી ગયું એક સ્ટેપ પછી એક છોડી દીધો પછી બે છોડશે ને ઓકે વેરી ગુડ હવે ભાગ નંબર 5 એવું કહે છે કે 41 થી 50 માં જે આકૃતિ પ્રશ્નો છે એ પ્રથમ આકૃતિ સંબંધ જો એની જેમ જ છે આ ઓલ્ટરનેટિવ આ બે સંબંધી છે તો એમ આ બે સંબંધી આનો સંબંધી કોઈ ગયો છે ગોતવાનો છે તો ચલો 41 42 શું આવશે સવાલ બોલ વિનોદ નાવડી
ચલ એ બીજું કે છે ના આવે બોલ બે સિંહ ત્રીજું ના ઇન્જર ચોથું જો આ ક્રોસ છે ને બહાર નીકળી સરવાળો થઈ ગયો આ સરવાળો છે બહાર નીકળી ક્રોસ થઈ જશે બહાર તો કાઢી જ નાખવાનું છે 6 42 જલ્દી બોલ દીવે ત્રીજું દેસી દસે દેસી જતી છે ગુડ ચલો 43મું 44 43 44 ચંદ્રિકા પહેલું 44 માં દિવ્યાની 6 ના 5 થયા તો 5 માંથી કેટલા પહેલું 6 થયા તો 5 થયા તો 5 માંથી 4 થશે ને એક ઘટશે ચલો 45 ફટાફટ પૂરું થવા આવ્યું કેવલ ચોથું કે છે ભાઈ બે ઘટી ગયા અહીંથી બે ઘટશે કેટલા ઘટશે ચંદ્રિકા બીજું બીજું ચલ 46 47 જલ્દી પ્રિયંકા દિવ્યાની પહેલું 3 થયા ચલ 47 નહીં ત્રીજું આવે ને આ લીટા વાળું છે કોરું થઈ ગયું કોરું છે તો લીટા વાળું થઈ જશે ને હે ભાઈ બેનો ચલ 47 48 બોલ ચંદ્રિકા બીજું યસ બીજું ચોરસમાં અર્ધાકાર છે ને આખામાં તો ચોરસમાં ત્રિકોણ જશે ને તો પહેલું ચલો 48 હા ત્રીજું ગુડ આ નહીં આવે ડાયમંડ છે ને એટલે ત્રીજું બરોબર થોડી આકૃતિમાં ધ્યાન રાખવાની છે ચલો 49 જલ્દી આ તો સહેલું છે પ્રિયંકા પહેલું બોલ દે ત્રીજું 50 બોલ ચંદ્રિકા બીજું ત્રીજું કદાચ છેલ્લો ભાગ છે હા છે છઠ્ઠો ભાગ આવ્યો એમાં 51 થી 60 અત્યારે તમને 40 જ આપશે પહેલા 60 આવતી હતી પછી 50 કરી દી હવે 40 કરી દીધી છે આકૃતિ બરોબર અને માર્ક્સ એક આકૃતિનો માર્ક્સ વધારી દીધો હવે 51 થી 60 માં પ્રશ્ન છે ડાબી બાજુએ ભાગ છૂટા પડી ગયેલા છે જોડવાનું છે એટલે ચોરસ થઈ જાય જો આ ભાગ કપાઈ ગયેલો છે ફાડી નાખેલો છે 51 માં કયો ભાગ એમ બેહાડું તો ચોરસ થઈ જાય બોલ હિતેશ ત્રીજું વેરી ગુડ ચલો 52 53 જલ્દી બોલી બેન પહેલું ચલો 53 બોલ સચિન વાહ સચિન ને આવડ્યું લે એકાદું આવડ્યું તો ખરું થોડી મહેનત કરશો તો મેળ આવી જશે ચલ 54 કેવલ બોલ દીવેન બીજું બીજું ચલો 55 પ્રિયંકા શિવાની વિનોદ કિંજલ ત્રીજું આવશે ને ચાલો 56 57 ચલો જલ્દી 56 57 બોલ ચંદ્રિકા ત્રીજું ત્રીજું ક્યાંથી આવશે ત્રીજું નહીં આવે ચોથું એ નહીં આવે બીજું આવશે 57 જલ્દી જલ્દી દિવ્યાંગ ચોથું ચોથું થોડું અહીંયા ભૂલ છે ને એ આકૃતિ કપાઈ ગઈ ચલો 58 59 જલ્દી બોલી જલ્દી
બીજું ના આવે, પહેલું આવશે. હા, ચલો 59. બોલ ધીમે. પહેલું. પહેલું. ચલ છેલ્લું લાસ્ટ 60. બોલ ધીમે. પહેલું કેસ. બોલ ધીમે. ચોથું કેસ. બોલ ધીમે. બીજું આવે. ઉઠાઈ મૂકો. સહેજ આકૃતિ મોટી કરો એટલે આવી બનશે ને. ના આવે? આ નહીં આવે? ખબર પડી? થોડું માનસિક રીતે તમારે સ્ટ્રોંગ થવાનું છે. જ્યારે આવા પ્રશ્નોનું સોલ્યુશન કરો એટલે તમે થોડા માનસિક સતર્ક થશો. બરોબર? તો આવી આકૃતિઓની પ્રેક્ટિસ કરો તો પહેલી 40 જ આકૃતિઓ થઈ ગઈ છે. એક આકૃતિનો 1.5 માર્ક છે, 1.25. માર્કિંગ આના જેટલું જ છે. આકૃતિઓની સંખ્યા ઘટાડી માર્ક્સ વધાર્યા છે. બરોબર? પહેલા 100 પ્રશ્નો આવતા હતા, હવે કેટલા પ્રશ્નો આવે છે? 80. 40 આકૃતિઓ, 20 ગણિતની અને 20 ભાષાની. બરોબર? એટલે વાંચવાની પ્રેક્ટિસ કરો, ફકરાનું અર્થઘટન કરો અને આકૃતિઓમાં સતત પ્રેક્ટિસ કરતા રહો. એ બાળકો આવજો.